ચાલો જય હિન્દ જય ભારત મિત્રો. આજે આપણે જોવાનું છે ગુજરાતમાં આવેલા મહેલો જે અગત્યના છે, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એવા મહેલોના નામ. બરોબર. બાકી સૌથી વધારે રજવાડા આપણા ગુજરાતમાં હતા. ઘણા બધા મહેલો રાજાઓ બાંધ્યા હતા અને અત્યારે હયાત છે. પણ આપણે જે અગત્યના મહેલો છે એ ભણવાના છે આજે. ચાલો જોઈએ. આયના મહેલ ભુજ, વિજય વિલાસ પેલેસ માંડવી, પ્રતાપ વિલાસ પેલેસ જામનગર, લાખોટા મહેલ જામનગર, વિભા પેલેસ જામનગર. આ ત્રણ મહેલ આવેલા છે એ આપણા જામનગરમાં છે. નીલમબાગ પેલેસ ભાવનગર, હવા મહેલ સુરેન્દ્રનગર, નવલખા પેલેસ ગોંડલ, મોતી મહેલ અમદાવાદ, ચાંદો સૂરજ મહેલ મહેમદાવાદ, પતઈ રાવલ મહેલ ચાંપાનેર આપણું પાવાગઢમાં, પ્રતાપ વિલાસ પેલેસ વડોદરા, મકરપુરા પેલેસ વડોદરા, લક્ષ્મી વિલાસ પેલેસ. જો મિત્રો, સૌથી મોટો ગુજરાતનો સૌથી મોટો મહેલ ગણવામાં આવે તો લક્ષ્મી વિલાસ પેલેસ. બરોબર. 1000 બારી વાળો મહેલ રાજપીપળા, નજરબાગ પેલેસ વડોદરા, કલાપીનો મહેલ લાઠી, કવિ કલાપી, કોણ નથી ઓળખતું એમને, અમર પેલેસ વાંકાનેર, રાણકદેવીનો મહેલ જુનાગઢ, દૌલત નિવાસ પેલેસ સાબરકાંઠા. તો આ હતા આપણા અગત્યના મહેલો મિત્રો. તમે હું સાઈડમાં ખસી જાઉં છું, તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. કદાચ અક્ષર ના ઉકલાય તો હું જે લખેલું છે એ જ હું બોલ્યો છું. બરાબર. તો આ હતા અગત્યના મહેલો જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. અને કદાચ હવે સરકાર કંઈક નવો નિયમ બદલે અને પાછું કંઈક નવું કરે તો જોડકા સ્વરૂપે પણ પૂછી શકે, વિધાન સ્વરૂપે પૂછી શકે કે વન લાઇનર તરીકે પણ પૂછી શકે. કદાચ 20-30% જે સહેલા પ્રશ્નો હોય છે એમાંથી વન લાઇનર આમાંથી લઈ લેતા હોય છે. બરોબર. કદાચ તમે જોયેલું હોય તો તમને કામમાં આવે. તમને એવું લાગે કે આવું પૂછાતું હોય છે, હવે આવું રહ્યું જ નથી પરીક્ષામાં, પણ સરકાર કદાચ કંઈક નવું કરે તો જે પેપર કાઢનારા વ્યક્તિઓ અવારનવાર બદલાતા, આખો સ્ટાફ બદલાતો હોય છે, તો પછી કંઈક નવું કરે તો આવું પૂછી નાખે, તમે ક્યાં જાઓ, તમારે 1 માર્ક્સ મળી જાય મિત્રો. એટલે જે સરળ પ્રશ્નો પૂછેલા હોય એમાંથી તમારું ખોટું ના પડે એટલા માટે આવા પ્રશ્નો જોવાનો. બરોબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરોબર. તમારા સપોર્ટની જરૂર છે. જય હિન્દ.